ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2 એમાં આપણે ભોપાલનો પ્રવાસ ગણિત વિષયમાં સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1 જોઈએ આપણે કે એક શાળાના ધોરણ 1 થી 5ના પ્રવાસમાં જતા બાળકોની વિગત આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો ધોરણ 1 છે, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4, ધોરણ 5 એમાં 35, 30, 40, 52 અને 53 એમ 210 વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે। 210 કુલ। એના આધારે પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે? તો 210। એક બસમાં 40 બાળકો સમાય છે, તો બધા બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે કેટલી બસ જોઈએ? તો કે 40 × 6 કરો એટલે 240 થઈ જાય, એટલે 6 બસ જોઈએ। ત્રીજું છે કે જો 5 બસ લઈ જવાની હોય તો કેટલા બાળકોને બેસવાની સીટ નહીં મળે? તો 40 × 5 કરો એટલે 200 બાળકો થાય, તો 210 છે એટલે 10 બાળકને સીટ મળશે નહીં। પછી ચોથો પ્રશ્ન, જો ધોરણ 4ના બધા બાળકોને એક જ બસમાં બેસાડીએ તો કેટલા બાળકોને સીટ નહીં મળે? તો કે 52 બાળકો છે, તેમાં 40 બેસે એટલે 12 બાળકો બાકી રહે, એટલે 12ને સીટ મળે નહીં। પાંચમો પ્રશ્ન છે, ધોરણ 1 અને 5ના બાળકોને બે બસમાં સરખા ભાગે વહેંચીએ તો દરેક બસમાં કેટલા બાળકો સમાય અને કેટલા બાળકોને સીટ નહીં મળે? બેને ભેગા બે બસમાં સરખા બેસાડવા હોય તો એક બસમાં 40 થાય, એટલે 80 બાળકો થાય અને બાળકો 88 છે કુલ, તો 8 બાળકોને સીટ મળે નહીં। પછી છઠ્ઠો પ્રશ્ન છે કે ક્રેન્સી, જેન્સી, જય અને મોન્ટુ મેળામાં જાય છે, તેઓ મેળામાંથી વિવિધ રમકડાં ખરીદે છે, ચકડોળમાં બેસવાની મજા માણે છે, આઈસ્ક્રીમ ખાય છે અને શરબત પણ પીએ છે। ચારેય પાસે કુલ 1500 રૂપિયા છે। આપેલા ચિત્રનો અભ્યાસ કરી માંગેલા પ્રશ્નોના જવાબ લખો। હવે ચારેય જણા ફરવા જાય છે અને 1500 રૂપિયા છે। હવે નીચેની જો ચકડોળના 25 રૂપિયા છે, જેસીબીના 170, શરબતના 10 રૂપિયા, બંદૂકના 50, ફૂટબોલના 150, બેટના 110, આઈસ્ક્રીમના 30 અને ટીંગલીના 100 રૂપિયા છે। એના આધારે પ્રશ્નોના જવાબ છે। પહેલો પ્રશ્ન, ક્રેન્સી, જેન્સી, જય અને મોન્ટુ સારી આઈસ્ક્રીમ ખાય છે, તો કુલ કેટલા રૂપિયા તેઓ વેપારીને ચૂકવે છે? તો 30 રૂપિયા છે અને 30 × 4 કરો એટલે 120 રૂપિયા થાય, તો દરેક બાળકને 30 રૂપિયા લેખે આવે, 30 રૂપિયા ભાગમાં આવે છે, તેથી તેઓ વેપારીને 120 રૂપિયા ચૂકવે છે। બીજો પ્રશ્ન છે, ક્રેન્સી, જેન્સી, જય અને મોન્ટુ ચારે શરબત પીવે છે, તો કેટલા રૂપિયા ચૂકવે છે? તો 10 રૂપિયા ભાવશે અને 4 જણા એટલે 40 રૂપિયા થાય, તો દરેક બાળકના 10 રૂપિયા, તેથી તેઓ 40 રૂપિયા ચૂકવે છે। ત્રીજો પ્રશ્ન છે, જય અને મોન્ટુ બંને પોતાના માટે એક જેસીબી ખરીદે છે, તો બંનેએ ભેગા મળીને વેપારીને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા છે? જેસીબીની કિંમત 1ની 170 છે, તો 2ની કરો એટલે 170 × 2 એટલે 340, અથવા તો 170 + 170 કરો તો પણ 340 થઈ જાય, તો એક જેસીબીની કિંમત 170 રૂપિયા લેખે તેઓ 340 રૂપિયા એને ચૂકવશે। ચોથો પ્રશ્ન છે, ક્રેન્સી અને જેન્સી એક ટીંગલી અને એક ફૂટબોલ ખરીદે છે, તો બંનેએ ભેગા મળી વેપારીને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો ટીંગલીની કિંમત 100 રૂપિયા છે, બેલ એટલે 200 રૂપિયા અને ફૂટબોલની કિંમત છે 150 રૂપિયા, તો 150 લેખે 300 એટલે ટીંગલીના 200 અને ફૂટબોલના 300, એટલે બંનેએ 500 રૂપિયા ચૂકવ્યા હશે। પછી પાંચમો પ્રશ્ન છે, ચારેયને ચકડોળમાં બેસવાના કુલ કેટલો ખર્ચ થયો છે? ચકડોળમાં બેસવાના 25 રૂપિયા છે, 4 જણા છે, એટલે 25 × 4 કરો એટલે 100 થઈ જાય, અથવા 25 નો સરવાળો કરો તો પણ 100 આવી જાય, તો ચારેયને ચકડોળમાં બેસવાનો ખર્ચ 100 રૂપિયા થયો હશે। છઠ્ઠો પ્રશ્ન છે, ક્રેન્સી, જેન્સી અને જય ત્રણેય ભેગા મળી બંદૂક ખરીદવાના 150 રૂપિયા વેપારીને ચૂકવ્યા, તો દરેકે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો 50 રૂપિયા બંદૂકના છે, એટલે સીધું જવાબ આવી જાય 50, અથવા તો તમે 150 / 3 કરો તો પણ જવાબ મળી જાય, એટલે 50 રૂપિયા ચૂકવ્યા હશે। સાતમો છે, મોન્ટુ 2 બેટ ખરીદે છે, તો વેપારીને કુલ કેટલી રકમ આપી છે એને ચૂકવી છે? 110 છે, એટલે 120 અથવા 110 × 2 એટલે 220, તો મોન્ટુએ વેપારીને 220 રૂપિયા ચૂકવ્યા હશે। આઠમો ક્વેશ્ચન છે, ક્રેન્સીએ મેળામાં કુલ કેટલો ખર્ચ કર્યો? તો જો 30 રૂપિયાનો આઈસ્ક્રીમ લેશે,
10 રૂપિયાનું શરબત, 100 રૂપિયાની ટીંગલી અને 150નો ફૂટબોલ, 25 રૂપિયામાં સગડોળમાં બેસે અને 50ની બંદૂક. એટલે કુલ એ 30 + 25 + 50 10 100 150 તો 365નો ખર્ચ કર્યો. એ જ રીતે મોન્ટુએ મેળામાં કુલ કેટલો ખર્ચ કર્યો? તો 30 રૂપિયા આઈસ્ક્રીમના, 10 રૂપિયા શરબત, 170નું જેસીબી, 25 રૂપિયા સગડોળ અને 220 બેટના. તો 455 રૂપિયાનો ખર્ચ એને કર્યો છે. એ જ રીતે જેન્સીએ મેળામાં કુલ કેટલા ખર્ચ કર્યો? તો 30 રૂપિયાનું આઈસ્ક્રીમ લેશે, શરબત લેશે, ટીંગલી અને ફૂટબોલ, પછી ચગડોળમાં બેસે છે અને બંદૂકમાં. તો કુલ ખર્ચ 365 રૂપિયા ખર્ચ્યા એને. હવે આગલો પ્રશ્ન છે કે મેળામાં ચારેય ભેગા મળીને કુલ કેટલો ખર્ચ કર્યો? તો જો ક્રેન્સીના 365, મોન્ટુના 455, જેન્સીના 365 અને જયના 285 તો કુલ ખર્ચ 1470 રૂપિયાનો થયો. હવે છે ચારેય જણાએ મેળામાં કુલ ખર્ચ કર્યા બાદ કેટલા રૂપિયા વધ્યા? તો 1500 રૂપિયા લઈ ગયા, તેમાં 1470 એટલે 30 રૂપિયા વધે. હવે ત્રીજો પ્રશ્ન છે સૂચના પ્રમાણે કરો. તો એક કંપાસની કિંમત 36 રૂપિયા છે, તો 8 કંપાસની કિંમત કેટલી થાય? 1/36, 36 × 8 કરો એટલે 288 જવાબ મળે. તો 8 કંપાસની કિંમત 288 રૂપિયા થાય. બીજો પ્રશ્ન, એક વોટર બેગની કિંમત 47 રૂપિયા છે, તો આવી 6 વોટર બેગની કિંમત શોધો. તો 1/47 એટલે 47 × 6 કરો એટલે 6 વોટર બેગની કિંમત 282 રૂપિયા થાય. ત્રીજું છે એક સ્કૂલ બેગની કિંમત 125 રૂપિયા છે, તો આવી 17 સ્કૂલ બેગની કિંમત શોધો. તો 1/125 એટલે 125 × 17 કરો એટલે 2125 રૂપિયા જવાબ મળશે આપણને. પછી એક પુસ્તકની કિંમત 142 રૂપિયા છે, તો આવા 5 પુસ્તકની કિંમત શોધો. તો 142 × 5 એટલે 710 રૂપિયા થાય છે. ચોથો પ્રશ્ન છે સૂચના પ્રમાણે કરો. એક મોટર કાર 1 કલાકમાં 55 કિમીનું અંતર કાપે, તો 3 કલાકમાં કેટલું અંતર કાપે? તો 55 × 3 કરો એટલે 165 આવે, અથવા તો 55 + 55 + 55 કરો 3 વખત તો પણ જવાબ મળી જશે. બીજો પ્રશ્ન છે એક ટ્રેન 4 કલાકમાં 360 કિમીનું અંતર કાપે છે, તો તે ટ્રેન દરેક કલાકે કેટલું અંતર કાપે? તો 360 × 4 કરો એટલે દર કલાકે 90 કિલોમીટરનું અંતર કાપશે. આગળનો પ્રશ્ન છે ત્રીજો, પાણીની એક બોટલમાં 750 મિલી પાણી સમાય. આવી 4 બોટલમાં કુલ કેટલું પાણી સમાય? તો 750 × 4 કરો એટલે 3000 મિલી આવે, અથવા તો 750 750 750 750 આ રીતે કરી શકો. એટલે 4 બોટલમાં 3000 મિલી પાણી સમાય. ચોથો પ્રશ્ન, એક દૂધના કેનમાં 900 મિલી દૂધ ભરેલું છે. આ દૂધને 3 નાના વાસણમાં એક સરખી રીતે ભરવાનું છે, તો દરેક વાસણમાં કુલ કેટલું દૂધ આવશે? તો 9ના 3 ભાગ કરો એટલે દરેકમાં 3 આવે, એટલે 900ના 3 ભાગ કરો એટલે 300 આવે. દરેક વાસણમાં 300 મિલી દૂધ આવશે. પાંચમો પ્રશ્ન છે એક સ્કૂલ બેગની કિંમત 200 રૂપિયા અને એક કંપાસ બોક્સ 50 રૂપિયા છે. જીમિત 2 સ્કૂલ બેગ અને 4 કંપાસ બોક્સ ખરીદે. દુકાનદારને 500 રૂપિયાની 2 નોટ આપે, તો દુકાનદાર જીમિતને કેટલા રૂપિયા પાછા આપશે? તો એક સ્કૂલ બેગની કિંમત છે 200 રૂપિયા, તો એ સ્કૂલ બેગ કેટલી લેશે? તો કે 2 એટલે એના 400 રૂપિયા થયા. પછી કંપાસ બોક્સની કિંમત 50 રૂપિયા છે, એ 4 ખરીદે છે, એટલે 50 × 4 કરો એટલે 200 રૂપિયા એ થાય. તો કુલ 600 રૂપિયાનો ખર્ચ થાય છે અને 1000 રૂપિયા આપે છે, એટલે 400 રૂપિયા એ પાછા એને આપશે. હવે છે 86 દાખલો છે. 60 થી 80 સુધીની સંખ્યાઓમાં એવી કઈ સંખ્યા છે કે જે 5 અને 7 વડે વિભાજ્ય હોય? તો કે 70. એને 5 અને 7 વડે ભાગી શકાય એમ. 7મો દાખલો છે દરેક વર્તુળ અને દરેક ચોરસમાં સમાન અંક છે, તથા વર્તુળના અંક ચોરસના અંકથી જુદા પડે છે. તો નીચેના ગુણાકાર પરથી વર્તુળ અને ચોરસમાં રહેલા અંક શોધો. તો ઉપર વર્તુળ શેમાં સરખા થવા છે, નીચે ચોરસ શેમાં અલગ થવા છે. તો આપણે 333 × 6 કરીએ એટલે આ રીતનો જવાબ મળે. એટલે ઉપર સમાન આવે, નીચે અલગ અલગ આવે. 8મો દાખલો છે એક થેલામાં સરખા વજનની 8 ચોપડી છે.
ચોપડીઓ સાથે થેલાનું કુલ વજન 2550 ગ્રામ છે. જો ફક્ત થેલાનું વજન 950 ગ્રામ હોય તો તે ચોપડીનું વજન શોધો. તો 2550માંથી 950 બાદ કરીએ એટલે 1600 ગ્રામ વધે. એટલે ચોપડીનું વજન 1600 ગ્રામ હોય. હવે ખૂટતા અંક લખો. તો જુઓ, અહીંયા 7, 4, અહીંયા 0 ને અહીંયા 2, નીચે 1, 8, 7 અને 8, એટલે જવાબ આવશે 9280. હવે અંક 3, 5 અને 7ની મદદથી બનતી 3 અંકની તમામ સંખ્યાઓ લખો. તો 357, 753, 537, 735, 375 અને 573. હવે અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્નો છે. યોગ્ય વિકલ્પો પસંદ કરી ચોરસમાં નોંધો. જો એક કલર બોક્સની કિંમત 15 રૂપિયા છે તો 4 કલર બોક્સની કિંમત કેટલી થાય? તો 15 × 4 કરો એટલે 60, એટલે સી જવાબ આવશે. બીજો પ્રશ્ન છે, પેન્સિલના એક બોક્સની કિંમત 60 રૂપિયા છે તો આવા 5 બોક્સની કિંમત કેટલી થાય? તો કે 300 રૂપિયા, એટલે બી જવાબ આવશે. ત્રીજો છે, 5 ડ્રેસની કિંમત 750 રૂપિયા છે તો એક ડ્રેસની કિંમત કેટલી થાય? તો કે 150 રૂપિયા થાય, એટલે ડી જવાબ આવશે. ચોથું છે, 4 બેટની કિંમત 96 રૂપિયા છે તો એક બેટની કિંમત કેટલી થાય? તો કે 24 રૂપિયા, એટલે સી જવાબ આવશે. પાંચમો દાખલો છે, એક પાકીટની કિંમત 160 રૂપિયા છે તો આવા 7 પાકીટની કિંમત શોધો, એટલે 1120 રૂપિયા એ જવાબ આવશે. પછી 2 લીટર એટલે કેટલા મિલીલીટર? તો 2000 મિલીલીટર થાય, સી જવાબ. સાતમું છે, એક બોટલમાં 800 મિલી શરબત સમાય, આવી 3 બોટલમાં કેટલું સમાય? તો કે 24. 8 × 8, 8 × 2, 8 × 3 24, એટલે એ જવાબ આવશે. આઠમું છે, એક વાસણમાં 650 મિલી દૂધ ભરેલું છે. 5 નાની બોટલમાં આ દૂધ એક સરખી રીતે ભરવામાં આવે તો દરેક બોટલમાં કેટલું દૂધ ભરાય? તો 130 મિલી ભરાય, એટલે બી જવાબ. નવમું છે, એક ટ્રેન 1 કલાકમાં 70 કિમીનું અંતર કાપે તો આ ટ્રેન 4 કલાકમાં કેટલું અંતર કાપે? તો 280. 10મું છે, એક મોટરકાર 4 કલાકમાં 200 કિમીનું અંતર કાપે તો મોટરકારે દરેક કલાકે કાપેલું અંતર શોધો. તો સી જવાબ આવે 50. સરસ મજાનો પાઠ આપણે જોયો. ભોપાલનો પ્રવાસ એ સ્વ-અધ્યયન પોથીમાં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. હવે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો આવે સૌથી પહેલાં તમને મળે. તો હવે મળીશું આપણે બીજા વિડીયોમાં.